ચલો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અત્યાર સુધીમાં આપણે જેટલા કોઈ બી લેક્ચર ચેનલમાં મૂકેલા છે એ બધા જ એનસીઆરટી માટે છે. જે 11થના અમુક લેક્ચર્સ છે, બરાબર છે, કે જેમાં નીટને કમ્બાઈન છે, જી નીટ. તો આજે આપણે સ્પેશિયલ લેક્ચર બનાવવા જઈ રહ્યા છે જે ફક્ત જી નીટ માટે જ છે, બરાબર છે. કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સની રિક્વેસ્ટને આધારે આપણે અહીંયા જી નીટના લેક્ચર્સની શરૂઆત કરીએ છીએ, બરાબર છે. કન્ટિન્યુટી એની જળવાઈ રહેશે. તો શરૂઆત કરીએ સૌથી પહેલાં લેક્ચરની. ચલો, પહેલો લેક્ચર કોના માટે છે? તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઉપર ડિપેન્ડન્ટ છે સૌથી પહેલો લેક્ચર જી નીટનો આપણે, બરાબર છે. તેમાં સૌથી પહેલો ટોપિક આપણે ચોઈસ કરેલો છે, એકદમ બેઝિક છે, કક્ષકોની લાક્ષણિકતા. શું છે? કક્ષકોની લાક્ષણિકતા, જે 11થમાં પણ આવે છે અને 12થમાં બી અમુક જગ્યાએ આપણે ઉપયોગમાં લઈશું એ કક્ષકોની લાક્ષણિકતા, બરાબર છે. તો એ કક્ષકોની લાક્ષણિકતા છે શું? કઈ રીતે એમાંથી એમસીક્યુ પૂછાય છે? શોર્ટ ટ્રિક શું છે કે જેનાથી તમે જોઈ અને વિધિન અ સેકન્ડ તમે અંદર આન્સર લઈ શકો, બરાબર છે. તો જો સૌથી પહેલાં તો આપણે આખું થિયોરિટિકલ પોર્શન જેવું ભણી લઈએ, પછી એના એક્ઝામ્પલ્સ જોઈ લઈએ કે એમસીક્યુમાં કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય તે, બરાબર. તો ચલો, કક્ષકોની લાક્ષણિકતા એટલે શું કહી શકો કે જે તે સંકરણમાં કક્ષકોની ટકાવારી. તો આનું એક સ્ટેટમેન્ટ અંદર એનસીઆરટીમાં આપેલું છે કે તમને દર્શાવેલું કે આલ્કેનમાં sp3 સંકરણ થાય. કયું સંકરણ? sp3 સંકરણ થાય તો તેમાં એસની લાક્ષણિકતા કેટલી આવે? તો ભાઈ 25%, બરાબર છે. પીની લાક્ષણિકતા કેટલી આવે? તો 75%, બરાબર. પણ એ તો ઓર્ગેનિક જ્યારે તમને સ્પેસિફાઈડ કરી દીધું હોય ત્યારે, કે તમને ચલો મેન્શન કરી દીધું છે કે આલ્કેન છે તો, આલ્કિન છે તો, આલ્કાઇન છે તો આપને સંકરણ ખબર હશે કે આલ્કિન એટલે sp3 સંકરણ થાય. પછી આલ્કેનમાં પછી આલ્કિન જોઈએ તો sp2 સંકરણ, પછી આલ્કાઇન જોઈએ તો sp સંકરણ, બરાબર. તો એના આધારે લાક્ષણિકતા ગણી શકો. પણ તમને જ્યારે કોઈ અનનોન કોઈ પણ અણુ આપેલ છે અથવા તો આયન આપેલ છે, સંયોજન આપેલ છે, બધા માટે લાગુ પાડી શકો આ કોન્સેપ્ટ આખો, જે ફક્ત ઓર્ગેનિક કેમિસ્ટ્રી માટે નથી. હા, ઓસીમાં યુઝ થશે, પણ ફક્ત ઓર્ગેનિક કેમિસ્ટ્રી માટે નથી. આ તમે ઇનઓર્ગેનિક માટે પણ એપ્લાય કરી શકો, બરાબર છે. તો એ લાક્ષણિકતા શોધવા માટે, ધારો કે તમને એમ કહી દે કે CO2 કાર્બન ડાયોક્સાઇડ, બરાબર છે, તો એમાં કયું સંકરણ થાય અને એમાં એસ લાક્ષણિકતા જણાવો, અથવા તો એવું કહી દે કે પી લાક્ષણિકતા દર્શાવો જે સંકરણ થતું હોય એના હિસાબે, બરાબર. તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ, કારણ કે આપણે તો આલ્કેન, આલ્કિન ને આલ્કાઇનની જ લાક્ષણિકતાઓ ખબર હતી, તો ઇનઓર્ગેનિકમાં કેમનું શોધવું, બરાબર. તો એના માટે આખો કોન્સેપ્ટ વાપરેલો છે. તો જુઓ, લાક્ષણિકતા માટે સૌથી પહેલાં તો શું, અહીંયા બે સ્ટેપ સરસ મજાના ફોલો કરવાના છે. કયા? કે કોઈ પણ અણુ, સંયોજન કે આયન, બરાબર છે, જે કોઈ પણ તમને આપેલું છે તેનું સંકરણ નક્કી કરવું. સૌથી પહેલાં શું નક્કી કરી દેવાનું છે કે કયું સંકરણ થાય છે એ. કઈ રીતે નક્કી કરવાનું છે એ પણ શીખવાડું જ છું. તમારે કોઈ પણ બંધારણ દોરવાની જરૂર નથી, તમારે કશી જ વસ્તુ સ્ટ્રક્ચર બનાવવાની જરૂર નથી. તમને ખાલી અણુ, આયન અથવા તો સંયોજન આપેલું હશે એના આધારે જ તમે ગણતરી કરી શકશો, બરાબર. સંકરણ કઈ રીતે શોધવાનું આપણે જોઈએ છે હમણાં. પણ એ સંકરણ નક્કી કરવા માટે, અહીંયા કીધું કે સંકરણ નક્કી કરવું, પણ એ સંકરણ નક્કી કરવા માટે સૌથી પહેલાં શું શોધો? સ્ટેરિક નંબર. હવે સ્ટેરિક નંબર છે શું? તો સ્ટેરિક નંબર એટલે થાય શું? તો SN એટલે કે સ્ટેરિક નંબર એટલે શું થાય? તો સિગ્મા બોન્ડ એટલે સિગ્મા જે બંધ બનતા હોય એ, પ્લસ લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બંનેનો સરવાળો કરો એટલે શું મળે આપને? સ્ટેરિક નંબર. પણ પ્રશ્ન એ થાય કે સિગ્મા બંધ કઈ રીતે ગણવા? સાહેબ તમે તો હમણાં કીધું કે બંધારણ દોરવાનું નહીં, તો ખબર કેમ ના પડશે કયા સિગ્મા છે અને કયા પાઈ છે? તો કશું જ કરવાની જરૂર નથી. સિગ્મા બંધ એટલે શું થાય? તો જે તમને અણુ આપેલા છે એની અંદર કુલ પરમાણુની સંખ્યા -1. એક્ઝામ્પલ તરીકે ધારો કે હું તમને એમ કહું છું કે CH4, તો CH4 એક અણુ થયો. તો અણુની અંદર આ તમને ખબર છે અંદર એટલે તમને ડાયરેક્ટલી મગજમાં ઉતરી જશે. જો CH4 અણુ થયો, તેમાં કુલ પરમાણુની સંખ્યા, મારે આમાં સિગ્મા બંધ શોધવા છે, તો કુલ પરમાણુની સંખ્યા, તો પરમાણુ કેટલા છે? 4 ને 1 5, -1 એટલે કેટલા થઈ ગયા સિગ્મા બંધની સંખ્યા? તો ભાઈ 4 સિગ્મા બંધ હોવા જોઈએ. તો છે જ ને, કાર્બન વચ્ચે અને 4 4 હાઇડ્રોજન આજુબાજુ, બરાબર. આ તો કાર્બનિકની વાત કરી. ધારો કે અકાર્બનિક લઈ લો, XCF6,
બરાબર છે. ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ, તો ઝેનોન મધ્યમાં રહેશે અને 6 ફ્લોરિન આજુબાજુ. બરાબર. તો આમાં મારે અંદર સિગ્મા બંધની સંખ્યા ગણવી હોય તો પરમાણુ કેટલા? 6 ફ્લોરિન અને એક ઝેનોન એટલે 7 માઇનસ 1, તો કેટલા થઈ ગયા? 6. તો આ રીતે તમે ડાયરેક્ટલી સિગ્મા બંધની સંખ્યાની ગણતરી કરી શકો. ક્લિયર છે બધાને? હવે આ તો સિગ્મા બંધની સંખ્યા મળી તમને ખાલી, પણ હવે આપણે શું શોધવાનું છે? લોન પેર, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગણવા માટે આપણે અહીંયા સૂત્ર બનાવેલું છે. શું છે? ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા માઇનસ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. એટલે હવે આ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કઈ રીતે શોધવી? તો ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે, જો આપણે જેટલું દેખાય છે એટલું હાર્ડ નથી હો, એકવાર પ્રેક્ટિસ પડી જશે એટલે ફટફટ જવાબ આવી જશે. ચલો, ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કઈ રીતે મળશે? તો 1/2 કૌંસમાં મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન. હવે ધારો કે તમને કીધું કે CH4, તો CH4માં મધ્યસ્થ પરમાણુ કયો થયો? કાર્બન થયો ને. કાર્બન, તે કાર્બન પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય એ. તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે? 4. ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ ને 1s2 2s2 2p2, તો 2s માં 2 અને 2p માં 2 એટલે ટોટલ કેટલા થયા? 4. તો અહીંયા લખી દેવાના 4 વત્તા મધ્યસ્થ પરમાણુ સાથે જોડાતા પરમાણુ. તો મધ્યસ્થ પરમાણુ કાર્બન, એની સાથે જોડાતા પરમાણુઓ કોણ જોડાય છે? હાઇડ્રોજન. કેટલા જોડાય? 4. એની સંખ્યા દર્શાવવાની છે, તો 4 અંદર જોડાય છે, તો અહીંયા કેટલા આવી જશે? 4. તો જો સંયોજકતા હતી 4, મધ્યસ્થ પરમાણુ પણ જોડાય છે 4, તો 4 ને 4 8 ડિવાઈડ બાય 2, 8/2 એટલે 4 થયું, તો 4 અહીંયા મૂકી દેવાનું. ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ત્યાં કેટલા મૂકી દેવાના? અહીંયા 4 માઇનસ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. એટલે બંધકારક એટલે જેને બંધ બનાવેલા હોય એ. તો અહીંયા બંધ કોણ બનાવે છે? કાર્બન હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે ને. 4 હાઇડ્રોજન પરમાણુ છે તો 4 બંધ બનવાના, તો -4 કરી દો. તો અહીંયા હતા કેટલા? ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4 હતી, એમાંથી 4 માઇનસ કરી નાખો એટલે શું થઈ જાય? 0. તો એનો મતલબ એમ કે સ્ટેરિક નંબર કેટલો આવ્યો? તો આપણી પાસે કુલ પરમાણુની સંખ્યા કેટલી હતી? 5, એમાંથી એક બાદ કર્યો એટલે 4, તો સિગ્મા બંધ મળ્યા 4 વત્તા લોન પેર મળ્યા 0, તો સ્ટેરિક નંબર કેટલો મળ્યો? 4. આ સ્ટેરિક નંબર જે તમને અહીંયા મળે છે એ સ્ટેરિક નંબરના આધારે તમને સંકરણ ખબર પડી જશે. જો આપણામાં સ્ટેરિક નંબર મિથેનમાં કેટલો મળ્યો હતો? 4, તો સ્ટેરિક નંબર 4 હોય તો કયું સંકરણ થાય? sp3. સ્ટેરિક નંબર સિક્વન્સમાં જોઈએ. સ્ટેરિક નંબર જો 2 હોય, આ જો સ્ટેરિક નંબર સિગ્મા બંધ અને લોન પેર આ બંનેનો સરવાળો કરો અને સ્ટેરિક નંબર તમને 2 મળે તો સંકરણ થયું sp, 3 મળે તો સંકરણ થયું sp2, 4 મળે તો સંકરણ થયું sp3, 5 મળે તો સંકરણ થયું sp3d, 6 મળે તો સંકરણ થાય sp3d2, 7 મળે તો સંકરણ થયું sp3d3. બધા પ્રકારના સંકરણનો ઉપયોગ થઈ ગયો અહીંયા. બરાબર છે. તો આપણે ખાલી શોધવાનું શું છે? સ્ટેરિક નંબર. તો આ સ્ટેરિક નંબર શોધવા માટે સિગ્મા બંધ તો ઇઝી છે, જેટલા પરમાણુ હોય એમાંથી એક બાદ કરી નાખો એટલે મળી જાય. લોન પેરનું એક સૂત્ર યાદ રાખવું પડશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ માટે. તો શું થાય? ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા માઇનસ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. આ પણ ઇઝીલી મળી જશે, જેટલા બંધ બનાવ્યા હોય એટલા અહીંયા મૂકી દેવાના. બરાબર છે. પણ આ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા શોધવા માટે 1/2 મધ્યસ્થ પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોન વત્તા મધ્યસ્થ પરમાણુ સાથે જોડાતા પરમાણુઓ. તો આના આધારે તમે SN એટલે કે સ્ટેરિક નંબર શોધી શકો. હવે એમાં લાક્ષણિકતા કઈ રીતે મળી? કારણ કે આપણે તો ટોપિક તો મેન છે ને કક્ષકોની લાક્ષણિકતા. તો કક્ષકોની લાક્ષણિકતા શોધવા માટે સૂત્ર શું છે? જે કક્ષકની લાક્ષણિકતા શોધવી હોય એની સંખ્યા ના છેદમાં કુલ કક્ષકોની સંખ્યા. ધારો કે આપણે અહીંયા મિથેન માટે સ્ટેરિક નંબર કેટલો હતો? 4, તો સંકરણ કયું થયું? sp3. તો એનો મતલબ એમ કે એમાં s અને p બંને કક્ષકો છે. ધારો તમને પૂછ્યું છે કે s ની લાક્ષણિકતા કેટલી થાય? તો s કક્ષકની સંખ્યા 1 ના છેદમાં કુલ કક્ષકોની સંખ્યા, તો p ની 3 કક્ષકો આવે અને s ની 1 એટલે ટોટલ કેટલી થઈ ગઈ? અહીંયા 4. ગુણાકારમાં 100, તો 1/4 ગુણાકારમાં 100 એટલે 25% મળી ગઈ. બરાબર. પણ આ તો આપણે ખબર છે તો ઇઝીલી થઈ જાય. પણ ધારો કે XCF6 આ તમને પૂછેલું હોય તો, અથવા તો આપણે લઈ લઈએ XCF4 એવું પૂછેલું હોય તો આવા જ્યારે અકાર્બનિક આવે કોઈ પણ
અણુઓ અથવા તો સંયોજનો અથવા તો આયનો ત્યારે કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય? તો બેટથી આ જ મેથડ છે. એસએન નંબર એટલે કે સ્ટેરિક નંબર તમારે ફાઇન્ડ આઉટ કરવાનો, એના આધારે સંકરણ ખબર પડે, સંકરણના આધારે તમે કક્ષકોની લાક્ષણિકતા શોધી શકો. તો આપણે ઉદાહરણ પણ લીધેલા છે કે જેનાથી આઈડિયા આવે. ચલો સૂત્ર આપણી સામે જ રહેવા દઈએ અને ઉદાહરણ જોઈએ એટલે આપણે આઈડિયા આવશે કે કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે. જો અહીંયા એક તો આપણે ગણેલું રાખેલું જ છે, કયું? મિથેન માં કક્ષકોની લાક્ષણિકતા. તો એના માટે શું કરવાનું? એસએન બરાબર સિગ્મા વત્તા લોન પેર. તો CH4 કીધું છે તો પરમાણુ કેટલા થયા? 4 ને 1 5 -1 એટલે 4 સિગ્મા બંધ થઈ ગયા. લોન પેર કઈ રીતે ગણવાના? તો આપણે હમણાં ગણ્યા હતા મિથેનના લોન પેર 0. તો ટોટલ કેટલા આવ્યો? એસએન નંબર 4. જો એસએન નંબર 4 આવતો હોય તો સંકરણ કયું થયું? sp3. તો અહીંયા દર્શાવી દો સંકરણ sp3. એમાં એસની લાક્ષણિકતા, તો કક્ષકોની સંખ્યા, ધારો કે sp3 માં એસની લાક્ષણિકતા ગણવી છે તો એસની સંખ્યા 1 ના છેદમાં કુલ સંખ્યા પીની 3 ને એસની 1 એટલે ટોટલ 4 ગુણાકારમાં 100 એટલે 25%. પીની લાક્ષણિકતા ગણવી હોય તો પીની સંખ્યા એટલે પી કક્ષકની કેટલી છે? 3. તો અહીંયા 3/4 ઇન્ટુ 100 એટલે 75%. પણ આ તો કાર્બનિક છે, ઇઝીલી મળી જશે. જો અહીંયા અકાર્બનિક આવ્યું. ચાલો XCF4 ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ માં કક્ષકોની લાક્ષણિકતા ગણવાની કીધી છે. તો સૌથી પહેલાં તો એસએન સ્ટેરિક નંબર ફાઇન્ડ આઉટ કરવો પડશે. તો સ્ટેરિક નંબર બરાબર શું થાય? સિગ્મા વત્તા લોન પેર. તો સિગ્મા કેટલા થાય? તો શું કીધું તું? કુલ પરમાણુઓની સંખ્યામાંથી એક બાદ કરી નાખો. તો કુલ પરમાણુ કેટલા છે? તો 4 ફ્લોરિન અને એક ઝેનોન એટલે 5. એમાંથી એક બાદ કરી નાખો. 5 - 1 એટલે 4. તો સિગ્મા થયો 4. હવે લોન પેર ગણવાના રહ્યા. તો લોન પેર માટે શું કરવાનું છે? સૌથી પહેલાં તો તમે જો ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ગણો. તો ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ગણવા માટે 1/2 કૌંસમાં મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન. તો મધ્યસ્થ પરમાણુ કયો છે? ઝેનોન. એની આજુબાજુ ફ્લોરિન ગોઠવાશે. તો ઝેનોન છે તો એ 18મા સમૂહમાં આવે. તો સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહે? તો 18મો સમૂહ છે તો 8 ઇલેક્ટ્રોન રહે, કારણ કે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે ns2 np6. nsમાં 2 ઇલેક્ટ્રોન, npમાં 6 ઇલેક્ટ્રોન. એટલે મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન થઈ ગયા 8. યાદ રાખજો હો, 8 વત્તા મધ્યસ્થ પરમાણુ સાથે જોડાતા પરમાણુ. તો મધ્યસ્થ પરમાણુ Fe, એની સાથે જોડાતા પરમાણુઓ કેટલા છે? 4. તો 8 ને 4, અહીંયા 8 હતા અને અહીંયા 4, 12 / 2, 12 ભાગ્યા 2 એટલે 6. તો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી લખવાની? 6 માઇનસ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા. તો બંધકારક એટલે બંધમાં ભાગ લીધેલ હોય એવા. તો ઝેનોન અહીંયા 4 ફ્લોરિન સાથે જોડાય છે તો અહીંયા 4 બંધ બન્યા હોય. તો શું કરવાનું? 6 હતા -4, તો 6 માંથી 4 જાય તો 2. તો જો અહીંયા લોન પેર મળી ગયા 2. તો સિગ્મા બંધની સંખ્યા 4, લોન પેર 2, તો એસએન સ્ટેરિક નંબર મળે 6. પણ જો સ્ટેરિક નંબર 6 હોય તો સંકરણ કયું થાય? સ્ટેરિક નંબર 6 હોય તો સંકરણ sp3d2. તો સંકરણ આવ્યું sp3d2. એના આધારે હવે તમે એસની લાક્ષણિકતા ગણી શકો, પીની લાક્ષણિકતા ગણી શકો, ડીની લાક્ષણિકતા પણ ગણી શકો. બધામાં સેમ મેથડ. ચલો એસની લાક્ષણિકતા ગણવી હોય તો એસ એક જ છે, ડિવાઈડ બાય કુલ કક્ષકોની સંખ્યા. તો ડીની 2, પીની 3 અને એસની 1 એટલે ટોટલ થઈ 6. તો 1/6 ઇન્ટુ 100. એવી રીતે પી માટે ગણવું હોય તો પીની 3 છે તો 3/6 ઇન્ટુ 100. પછી ડીની લાક્ષણિકતા ગણવી હોય તો ડીની 2 જ કક્ષકો છે તો 2/6 ઇન્ટુ 100. આ પર્સન્ટેજનો સરવાળો 100 આવી જાય એટલે આપણો જવાબ સાચો. બરાબર છે? તો સરસ મજાનો કોન્સેપ્ટ અંદર તૈયાર કરીને રાખો. આના બેઝ ઉપર MCQ નીકળે છે અંદર, એટલે ધ્યાન રાખવું. અને અહીંયા તમારા હોમવર્ક માટે કેટલાક ઉદાહરણો અહીંયા મેં દર્શાવેલા છે, જેમ કે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ, SF6, PCl5, HClO2, AlCl3, SO2, C2O4, ZnCl2. આ બધાની અંદર તમે આ રીતે ટ્રાય કરો. બરાબર છે? કે જેના આધારે તમને ખબર બી પડી જાય કે કયા અણુમાં કયું સંકરણ થાય અને એની લાક્ષણિકતા પણ શોધી શકો. બંને માટે એપ્લાય કરી શકો, ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક બંને માટે. પ્રશ્ન ક્યારેક એ થશે કે સાહેબ આમાં લખેલું છે કે મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન. તો મધ્યસ્થ પરમાણુ ગણવો કોને? તો બને ત્યાં સુધી યાદ રાખવાનું, જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એ મધ્યસ્થમાં જ હોય. જેમ કે XCF6, તો ફ્લોરિનની તો વિદ્યુત ઋણતા વધારે, તો XCની ઓછી, ઝેનોનની ઓછી થઈ તો એ મધ્યમાં.
SF6માં ફ્લોરિનની વધારે તો સલ્ફર મધ્યમાં, PCl5માં ક્લોરિનની વધારે તો પીની ઓછી થઈ તો મધ્યમાં રહેશે. આ અપવાદરૂપ છે, યાદ રાખજો. HClO2 એકાદો તો અપવાદ લેવો પડે ને, તો આમાં છે ને ક્લોરિન મધ્યમાં રહેશે, યાદ રાખવું. બરાબર. પછી AlCl3 ક્લોરિનની વધારે થઈ તો એલ્યુમિનિયમ મધ્યમાં, SO2 ઓક્સિજનની વધારે થઈ તો સલ્ફર મધ્યમાં, પછી C2O4 આમાં તો ખબર પડી જાય ને કાર્બન મધ્યમાં, ZnCl2 તો Zn મધ્યમાં. બરાબર છે. ખાલી એક આ અપવાદરૂપ છે, એની અંદર યાદ રાખજો ક્લોરિન મધ્યમાં રહેશે. બરાબર. એના આધારે બધા ઉદાહરણો ટ્રાય કરો. જો આઈડિયા ના આવે તો મને કમેન્ટ બોક્સમાં જણાવો. બરાબર છે. આ તમારો નીટનો ફર્સ્ટ લેક્ચર હતો. આવી રીતે લેક્ચર આવતા રહેશે ટોપિક વાઇઝ. બને ત્યાં સુધી સાથે સાથે સોલ્વ કરતા રહેવું. બરાબર છે. અને MCQની પણ પ્રેક્ટિસ કરતા રહેવી. થેન્ક યુ.